બરાબર, એમ કહે છે ત્રિકોણ PQR ના અંતઃ સમદ્વિભાજક એટલે આ અંદરની બાજુ જાય અને ત્રિકોણના બરાબર બે ભાગ પડતા એવા અંતઃ સમદ્વિભાજક, બરાબર, ખૂણો Q અને ખૂણો R છે. આ Q અને R છે એ પાછા S પર મળે છે, એટલે કે આ Q અને R થી બે સમદ્વિભાજક બનાવ્યા અને જે S ઉપર મળે છે. ઓકે, હવે એમ કીધું જો ખૂણો P એટલે કે P જે છે એ આપણને આપી દીધો છે, Pનું માપ છે એ 75 અંશ હોય, 75 અંશ હોય તો ખૂણો QSR, QS અને R એટલે કે આ અંદર કેટલાનો ખૂણો બને આ પણ 1 સેકન્ડની અંદર થઈ જાય? હા થઈ જાય. 2 સેકન્ડમાં થઈ જાય? હા. આ દાખલાને વાંચીને જવાબ આપી શકાય મારો ભાઈ. શું કામ ના આપી શકાય? તું જો હું શીખડાવું કેવી રીતે આપવો એ, બરાબર. અહીંયા પણ એક કોન્સેપ્ટ છે. શું કોન્સેપ્ટ છે કે આ જ્યારે તમને અંતઃ સમદ્વિભાજક પૂછે ને આ કોણ પૂછવામાં આવે ને એ શું હોય ખબર છે? તો આ 90 અંશ અને વત્તા આ આપેલા ખૂણાનું અડધું, બરાબર છે, 90 અંશ વત્તા 75/2 એટલે આનો સરવાળો કરો એટલે 127.5 અંશનો કોણ બનાવે. આ જે છે એ બધી આમ ઇમ્પોર્ટન્ટ થિયરી પૂછાય એવી જ છે. એટલે આ બધી તમે જોતા રહેજો અને આમ જો આ માઇન્ડમાં બધી ગોઠવી દેજો. આ તમને પૂછશે ગ્રુપ